स्फुरत्कृष्ण प्रेमामृतरसवने नातिभरिता विहारान् कुर्वाणा प्रजपतिविहाराद्विसुरदा प्रिया गोपीवतु स्फुरतु सततं वल्लभरिते तथावत्यस्माकं सुभगमूर्ति सकरुणा श्रीभागवत प्रतिपदमणिवर पावन सुभूषितामूर्ति श्रीवल्लभाभिजानस्तनोतु निजदासस्य सौभाग्यं मायावादतमो निरस्य मधुभिः सेवाख्यवर्माद्भुतं श्रीमद्गोकुलनाथ संगमसुधा सम्प्रापकं तत्क्षणात् दुष्प्रापं प्रकटीचकार करुणा रागातिसम्मोहन श्रीवल्लभानुल्लसति यः श्रीवल्लभी क्वचित् पाण्डित्यं चेन्न निगमगति सापि यदिना क्रिया सापि स्यात् यदि न हरिमार्गे परिचयः यदि स्यात् सोऽपि श्रीव्रजपतिरतिर्नेति निखिले गुणैरन्यः को वा विलसति विना वल्लभवरम् मायावादिकरीन्द्रदर्पदलने हास्येन्दुराजोगत श्रीमद्भागवताख्यदुर्लभसुधा वशेन वेदोक्तिभिः राधा वल्लभसेवया तदुचित प्रेम्णोपदेशेऽपि श्रीमद्वल्लभनामधेयसदृशो भावेन भूतोऽस्त्यपि यदङ्घ्रीनखमण्डल प्रसुतवारिपीयूषयो पराङ्गहृदये कलिस्तृणमिवेह तुच्छीकृत प्रजाधिपतिरिन्दिरा प्रभृतिमृग्यपादाम्बुज क्षणेन परितोषितस्तदनुगत्वमेवास्तु मे अघोगतमसावृतं कलिभुजङ्गमासादितं जगद्विषयसागरे पतितम् अस्वधर्मे रतं यदि क्षणसुधानिधि समुदितोऽनुकम्पामृता अमृत्यमकरोत्क्षणात् हरणमस्तु मे तत्पदम्. ગયા વખતે આપણે 7મો શ્લોક પુષ્ટિ વિધાનમ અને સ્વયં શિક્ષકમાંથી એનું સ્વાધ્યાય કર્યું. આજે આપણે શ્રી હરિરાયજીની જે ટીકા છે એમાંથી અને જેને શ્રી વલ્લભ રૂપ ન જાણ્યો એમાં પણ બહુ સુંદર રીતે 7મા શ્લોકની વિવેચના સમજાવી છે શ્યામ બાવાશ્રીએ. એ આપણે અવગાહન કરશું. 7મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીનો વૈરાગ્ય ગુણ સમજાવ્યો છે. પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુરૂપ શ્રી વલ્લભનો વૈરાગ્યરૂપી ગુણ. વૈરાગ્ય શું છે? પોતાના અનુગામીઓમાંથી, એટલે પોતાના નિજજનો છે એમાંથી
કલિયુગના દોષો કેમ દૂર થાય તે સિવાય તેમની બીજી બાબતોમાં શ્રી વલ્લભનું વિરક્ત હોવું એ શ્રી મહાપ્રભુજીનો વૈરાગ્ય ગુણ. એટલે પુષ્ટિ ભક્તો છે એના સકલ દોષ નિવૃત્ત થાય અને ભગવત સેવા કથા પારાયણ થાય એમાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. જેમ સર્વોત્તમ સ્તોત્રમાં ભક્ત માત્રાસક્ત, ભક્ત માત્રાસક્ત, ભક્તોમાં જ આપ આસક્ત છે, બીજી બધી જગ્યાએ શ્રી મહાપ્રભુજીને વૈરાગ્ય છે. એ વાત અહીંયા પ્રભુચરણો શ્રી ગુસાઈજી મહારાજ સમજાવે છે. અઘોગ તમસાવૃતમ કલિભુજંગમ આસાદિતમ જગદ વિષય સાગરે પતિતમ અસ્વધર્મે રતમ યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપામૃતાદ અમૃત્યુમ અકરોત ક્ષણાદ અરણમ અસ્તુ મે તત્પદમ. જીવ કેવો છે તો કે પાપના સમૂહરૂપી અંધકારથી ઘેરાયેલો છે. અઘોગ તમસાવૃતમ કલિભુજંગમ આસાદિતમ, કલિયુગરૂપી સર્પથી ગળાયેલો, જગત વિષય સાગરે પતિતમ, જાગતિક વિષય સાગરમાં પડેલો, અસ્વધર્મે રતમ, અન્ય ધર્મમાં આસક્ત થયેલો, એવા પુષ્ટિજીવોને જેણે પોતાના અમૃતના સાગર એટલે ચંદ્રરૂપી નેત્રોથી, ચંદ્રરૂપી નેત્રોને સારી રીતે ઉદય કરીને કૃપા દૃષ્ટિરૂપી અમૃતથી, એટલે શ્રી મહાપ્રભુજીના નેત્રો કેવા છે? ચંદ્રરૂપ છે, એમ અમૃતના સાગર રૂપ છે. અને એવા નેત્રોથી કૃપા દ્રષ્ટિ રૂપી અમૃતથી ક્ષણમાં જ નિજજનોને મરણ રહિત એટલે અમર કર્યા છે. હવે મરણ રહિત એટલે શું? કે મૃત્યુ આવશે જ નહીં એવું નહીં. હરિરાયજી એનો બહુ સુંદર અર્થ સમજાવશે કે નિત્ય લીલાની પ્રાપ્તિ. મરણ રહિત કરવું એટલે નિત્ય લીલાની પ્રાપ્તિ થઈ જવી, પછી ત્યાંથી પાછું એને આવવાનું જ નથી, મરણ થાય. આવે તો મરણ થાય ને. એટલે સુંદર અર્થ હરિરાયજીએ કર્યો. મરણ રહિત કર્યા એટલે શું એનું મૃત્યુ નહીં આવે એમ નહીં, પણ એને પ્રભુની પ્રાપ્તિ, નિત્ય લીલાની પ્રાપ્તિ પ્રભુ કરાવી દેશે શ્રી મહાપ્રભુજી, કે એને ફરી પાછો કોઈ મરણનો પ્રશ્ન જ ઊભો નહીં થાય. એટલે અમર બનાવ્યા છે. અમર બનાવવું એટલે નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવી દેવી એમ. એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ, તત્પદમ એટલે શ્રી મહાપ્રભુના ચરણ કમળ, અરણમ, અરણમ એટલે આશ્રય, મારો આશ્રય સ્થાન. એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ મારો આશ્રય થાવ, મારું શરણ થાવ, મને પ્રાપ્ત થાવ, એવી વિનંતી અહીંયા ગુસાઈજી મહારાજે કરી છે. એની ટીકામાં આપણે જોઈએ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે વૈરાગ્યનું નિરૂપણ કરતા ભક્તની કરુણા ન હોય એવાઓને પ્રભુ ઉપર પ્રીતિ થતી નથી. એટલે ભક્તો પ્રત્યે પ્રેમ ન હોય તેને, સમજો વાત, ભક્તો પ્રત્યે જેને પ્રેમ ન હોય એવાને પ્રભુ ઉપર પ્રીતિ થતી નથી. તેથી અહીં હવે પોતાને ફલની પ્રાપ્તિ કરાવનાર કૃપાળુપણું કહે છે. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? ભક્તો ઉપર પ્રેમ રાખનારા છે, અને એને ફલની પ્રાપ્તિ કઈ રીતે સિદ્ધ થાય એ શ્રી મહાપ્રભુજી એવી નિજજનો ઉપર કૃપા કરે છે. અર્થ આપણે જોઈ ગયા. સીધું એની ટીકાનું અવગાહન કરીએ. વિવેચન 125 પેજ ઉપર તમે જુઓ. 125 પેજ ઉપર વિવેચન શ્રી હરિરાયજીની ટીકાનું ગુજરાતી ટ્રાન્સલેશન છે. જેના અમૃતના સાગર ભર્યા ચક્ષુઓ પૂર્ણપણે ઉગતા એ જ ક્ષણે જગતને એટલે પુષ્ટિ જગતને, પુષ્ટિ જીવોને મૃત્યુરહિત કરે છે. શ્રી મહાપ્રભુજીના નેત્ર કમલ કેવા છે? અમૃતના સાગર એમાં ભર્યો છે, અને એવા ચક્ષુ પૂર્ણ રૂપે ઉદય થાય કે શ્રી મહાપ્રભુજી
નિજજનો સામે એવી કૃપા કટાક્ષથી નિહાળે કે એવી કૃપા કટાક્ષ કરે તો નિજજનો છે મૃત્યુ રહિત થઈ જાય છે. તે ચરણ મારામાં પ્રવેશ કરો, એવો અહીંયા સંબંધ છે. એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ મારા હૃદયમાં હંમેશા બિરાજો. અઘોગ તમસાવૃતમ. અઘ એટલે અહીંયા અઘ એટલે શરીરના ભેદથી અથવા તો આધિભૌતિક ભેદથી 3 પ્રકારના અઘ હોય. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. અથવા શરીરના, ઇન્દ્રિયોના, આત્માના અથવા આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એવા ભેદથી પાપોના જે ઓઘ એટલે કે ઢગલાઓ છે તે જ અહીંયા અંધકાર છે. અઘોગ તમસાવૃતમ. તો અઘ એટલે શું? તો કે પાપોના સમૂહ. આધિભૌતિક ભેદથી, શરીરના ભેદથી અથવા તો આધિભૌતિક વગેરે ભેદથી 3 પ્રકારના પાપો હોય. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. અથવા તો શરીરથી કરેલા, વાણીથી કરેલા અને મનથી કરેલા, એમ સમજી જાય. શરીરથી કરેલા અઘ પાપ, વાણીથી કરેલા પાપ અને મનથી કરેલા પાપ. અથવા આધિભૌતિક પાપ, આધ્યાત્મિક પાપ અને આધિદૈવિક પાપ, એમ સમજી લો. કાયિક, વાચિક, માનસિક. એવી રીતના અઘ છે એ 3 પ્રકારના હોય. અને એનો સમૂહ એટલે ઓઘ એટલે એનો ઢગલાવો, સમૂહ. કારણ કે શાસ્ત્રમાં કીધું છે કે જીવ છે એના પૂર્વજન્મના બધા પાપોને લઈને આવે. કેટલા બધા એના હિમાલયના ઢગલા જેટલા પાપો હોય તો એ બધા સાથે ભેગા આવતા હોય છે. આગલા વર્ષનું જેમ એકાઉન્ટ છે, આ વર્ષમાં કેરી ઓન થતું હોય એમ એના પાપ એ બધા કેરી ઓન થયા કરે. આગલા જન્મના આ જન્મમાં આવે, પાછા આ જન્મમાં બીજા ભેગા થાય, એ ત્રીજા જન્મમાં જાય. એવી રીતના અઘોગ તમસાવૃતમ એટલે અઘરૂપી જે એના ઢગલાઓ છે એને જ અહીંયા અંધકાર કીધો છે. એ સર્વ વસ્તુનું સાક્ષાત સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રતિબંધરૂપ થાય. આપણા જે અઘ છે એ આપણને બધી વસ્તુનું આ સંપ્રદાયની અંદર જે જ્ઞાન થવામાં આડે આવે, પ્રતિબંધરૂપ થાય. એને કારણે આપણને ભક્તિ ન થઈ શકે, સત્સંગ ન થઈ શકે, કાંઈ પ્રતિબંધ આવે, વિઘ્ન આવે, આપણે આવું ન કરી શકીએ. પેલા બેન નથી કહેતા બેસવું તો છે પણ કમર દુખે, એ કેમ થાય? કેમ નથી કરી શકતા? એટલે તો શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં કીધું કે પ્રવક્ષામ્ય અખિલ અઘહૃત. હું આ જે નામો બતાવું છું એ બધા અઘને હરવાવાળા, બધા પ્રતિબંધોને દૂર કરવાવાળા. તો અઘ દૂર થાય તો આ બધું સુલભ થાય. એટલે અઘ છે એ કોણ દૂર કરશે? તો કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી દૂર કરશે. અષ્ટોત્તર સત નામ દૂર કરશે. અઘો પ્રવક્ષામ્ય અખિલ અઘહૃત તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યતા તથા તન્નામાષ્ટોત્તર સતમ પ્રવક્ષામ્ય અખિલ અઘહૃત. આ નામો એવા છે કે બધા અઘને નાશ કરવાવાળા છે. એ જ વાત અહીંયા અઘોગતમ સાવૃતમ. તો અઘ છે એ આપણને સર્વ વસ્તુનું જ્ઞાન થવામાં પ્રતિબંધરૂપ થાય છે. તેનાથી હું સારી પેઠે બહારથી અને અંદરથી ઢંકાયેલો છું, ઘેરાયેલો છું, એવું અહીંયા જીવના એંગલથી ગુસાઈજી કહે છે કે જીવ કેવા છે અત્યારના આધુનિક પુષ્ટિજીવો? અઘોગ તમસાવૃત, અઘના સમૂહથી ઘેરાયેલા છે, એ પ્રતિબંધરૂપી અંધકારથી ઘેરાયેલા છે. અઘોગ તમસાવૃતમનો ભાવ છે. પાપોના સમૂહનું સ્વરૂપ જાણવામાં પ્રતિબંધરૂપ જે ઓઘ એટલે કે સમુદાય એટલે કે ઢગલા, પ્રભુનું સ્વરૂપ જાણવામાં આ બધા અઘ ક્યાં આડા આવે છે? પ્રભુનું સ્વરૂપ જાણવામાં. એનું મહાત્મ્ય જ્ઞાન નથી થતું, એમાં ભક્તિ નથી થતી, એના વાણીનું જ્ઞાન નથી થતું, એમાં કાંઈક આડે આવી રહ્યું છે અઘ. સમજાઈશ ને? અઘ એટલે પ્રભુના સ્વરૂપને જાણવામાં પ્રતિબંધરૂપ જે અઘ છે, ઓઘ છે, એનો સમુદાય છે. એના સંબંધવાળા જે માણસો એટલે આપણે બધા દૈવી જીવો, તેમના સંબંધવાળો માયાવાદ આદિ રૂપ જે અંધકાર એટલે એક તો અઘ
અને એમાંય વધારાનું પાછું માયાવાદ રૂપી અંધકાર. તો અઘથી નહીં ઘેરાયેલો છે અને અંધકારથી નહીં ઘેરાયેલો છે, એનાથી હું આવૃત થયેલો છું. બે અર્થ કર્યા. મતલબ કે ઘેરાયેલો છું એવો ભાવ છે. આ બીજો અર્થ કર્યો. હવે ત્રીજો અર્થ કરે છે અઘ એટલે પાપના ઓઘ વડે ઉત્પન્ન થતું જે તમ, અઘોઘતમ. અઘોઘતમ એટલે પાપના સમૂહ વડે ઉત્પન્ન થતું તમ એટલે કે કામ, ક્રોધ, અજ્ઞાન વગેરે રૂપ. તેનાથી હું ઢંકાયેલો છું એવો અર્થ છે. સમજે છે ને? આ બીજો અર્થ કે ત્રીજો અર્થ? હે, હા. પેલો અર્થ શું કર્યો કે અઘનો સમૂહ એટલે પાપ એટલે શું? તો કે આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિદેવિક પાપ, અથવા તો કાયિક, વાચિક અને માનસિક, એ અઘ. અને એનો ઓઘ એટલે એનો ઢગલો, એ જ અહીંયા અંધકાર છે. અઘોઘ તમસ ઈ જ છે. સમજાણ? એક અર્થી. બીજો અર્થ શું કર્યો કે પ્રભુના સ્વરૂપને જાણવામાં પ્રતિબંધરૂપ જે અઘ એટલે સમુદાયનો, અને અંધકાર એટલે શું? અઘોઘ તમસ એટલે શું? તો કે માયાવાદ રૂપી અંધકાર. એ બીજો અર્થ કર્યો. હવે ત્રીજો અર્થ શું કરે? અઘોઘ તમસ એટલે શું? તો કે અઘ વડે ઉત્પન્ન થતા કામ, ક્રોધ અને અજ્ઞાન વગેરે, એ અઘોઘ તમ સાંભળતો. અઘ એટલે પાપ, એના વડે ઉત્પન્ન થતો તમસ એટલે શું? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય રૂપી અજ્ઞાન વગેરે અજ્ઞાન. ઓઘ વડે ઉત્પન્ન થતું જે તમ એટલે ક્રોધ, અજ્ઞાન વગેરે રૂપ. તેણે નહીં પણ તેનાથી હું ઢંકાયેલો છું એવો અર્થ છે. સમજાય ને? પાપના સમૂહ રૂપી જે અઘ છે એના દ્વારા ઉત્પન્ન થતા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, પછી પ્રભુના સ્વરૂપનું અજ્ઞાન, માર્ગના સ્વરૂપનું અજ્ઞાન, મહાપ્રભુજીના સ્વરૂપનું અજ્ઞાન, ભગવત શાસ્ત્રોનું અજ્ઞાન, કેટલા બધા અજ્ઞાનો આપણામાં ઘૂસી ગયા, એવો અર્થ છે. અહીં શંકા થાય કે ભાઈ તમ એટલે અંધકારની નિવૃત્તિ તો સૂર્ય વડે થાય છે, એટલે આવા બધા અંધકારો છે એની નિવૃત્તિ તો સૂર્ય ઉગવાથી થાય છે. તો શ્રી મહાપ્રભુજીને તો અહીંયા સૂર્ય નથી કીધા, અહીંયા તો અમૃત્યુમાં કરો ક્ષણાદ અર્ણમ અસ્તુ મેં તત્પદમ, અહીંયા શું કીધા? ચંદ્રરૂપ કીધા, યદિક્ષણ સુધાનિધિ કીધા. અંધકારને કોણ દૂર કરે? સૂર્ય. તો તમે શ્રી મહાપ્રભુજીને અહીંયા ચંદ્રરૂપ કહો છો. સમજાય છે? તો એનાથી કઈ રીતે આ દૂર થશે? અહીં શંકા થાય કે તમ એટલે અંધકાર, અંધકારની નિવૃત્તિ તો સૂર્ય વડે જ થાય. તો આ ચક્ષુરૂપમાં સુધાનિધિ કહેવાથી શંકા કરીને કહે છે કલિભુજંગમ આસાદિતમ. એટલે તમે યદિક્ષણ સુધાનિધિ કહો છો. ભાઈ અઘોગતમ સાવૃતમમાં પડેલા દૈવી જીવોને શ્રી મહાપ્રભુજીના અમૃતરૂપી નેત્રો છે એની કૃપારૂપી દ્રષ્ટિથી એને આ બધા અઘ છે એ દૂર થઈ જાય. તો અઘરૂપી જે અંધકાર છે એ તો સૂર્યથી દૂર થાય. તમે તો શ્રી મહાપ્રભુજીના નેત્રો કમલ કેવા છે? સુધાનિધિ એટલે ચંદ્રરૂપ કહો છો. આવું કોઈ શંકા કરે તો એના જવાબમાં કહે છે કલિભુજંગ માસાદિતમ. કલી એ જ સાપ સમાન છે. આ કલિયુગ કેવો છે? સાપ સમાન છે, સરપ જેવો છે, અજગર છે મોટો. ફૂંક મારતા જ સાપની પેઠે પ્રાણનો નાશ કરી દે છે. કરડવાની જરૂર નથી, ફૂંક મારે ત્યાં જ પૂરું કરી દે, એવો આ કલિયુગ છે. કલિભુજંગ કેવો છે? ફૂંક મારતા જ પૂરું થઈ જાય, આપણને ખતમ થઈ જાય, દુસંગ લાગી જાય, સંસાર આસક્ત થઈ જાય. ફૂંક મારતા જ, એમ કરડવાની જરૂર ન પડે. ફૂંક મારતા સાપની પેઠે પ્રાણનો નાશ કરી દે છે, એવો આ કલિભુજંગમાં આસાદિતમ છે. અને બધી જગ્યાએ તમે જુઓ કાલને સર્પનું જ દ્રષ્ટાંત મોટે ભાગે આપ્યું. ભાગવતજીમાં નારદજીના માતા છે, એને સર્પ પડ્યો કે અચાનક કાલ આવી ગયો, સર્પ પડ્યો, બિચારો પહોંચી ગયો. બધી જગ્યાએ કાલને સર્પનું જ ઉપમા આપી હોય. એમ કાલ છે ખાઈ જશે, જેમ યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા
કાલ પ્રવાહસ્થા દેહચિત્ત દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિનો. ત્યાં એ જ વાત કરી જો જ્યાં અહીંયા કરી કલિભુજંગ મહાસાદિતમ. ત્યાં પણ તમે કાલ તમને ભરખી જશે. શ્રી મહાપ્રભુજી શિક્ષા શ્લોકીમાં એ જ વાત કરી જે ગુસાઈજી અહીંયા કરી કલિભુજંગમ આસાદિતમ. તો કલિભુજંગમ આસાદિતમ, કલી એ જ સાપ સમાન છે. ફૂંક મારતા જ સાપની પેઠે પ્રાણનો નાશ કરી દે છે. તેણે કરી સંપૂર્ણપણે હું પકડાયો છું, એટલે એનાથી હું ઘેરાયેલો છું. આ કલિરૂપી સાપથી ઘેરાયેલો છું, કારણ કે બધી જગ્યાએ કલી વ્યાપી ગયો છે એવો પણ ભાવ આમાં છે કલિભુજંગમ આસાદિતમમાં. અથવા બીજો અર્થ કરે છે કલિભુજંગમ આસાદિતમનો, કલીમાં જે વિષયરૂપી ભુજંગો એ વિષ ચડાવે એવા છે. આ કલિયુગમાં જે વિષયરૂપી ભુજંગો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા સર્પો છે. એ ભુજંગો કેવા છે? વિષ ચડાવી દેવા છે. તે વિષયો વડે હું સંપૂર્ણપણે પકડાયેલો છું, જકડાયેલો છું, ઘેરાયેલો છું. એટલે આવા વિષય સાગરમાં હું પડેલો છું, વિષયોથી આવૃત છું. સમજાય છે ને વાત? કલિભુજંગ એટલે શું અર્થ કર્યો? વિષયો. અને વિષયો પાછા ઘટતા નથી, વધતા જ જાય. મોબાઈલ, ટીવી, કેટલા બધા વિષયોનો કોઈ પાર નથી. એને કંઈ ઓછા થોડા થતા. આજથી 25 વર્ષ પહેલાં કોઈ વિષય જોવા ન મળતો. આજથી 25-30 વર્ષની બાળપણનું આપણે વિચારીએ તો કંઈ આટલા વિષયો અવેલેબલ નહોતા જે અત્યારે અવેલેબલ છે. એટલે કલિભુજંગમાં આસાદિતમ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે વિષયો વડે હું સંપૂર્ણપણે પકડાયેલો છું. અથવા તો આવા બધા વિષયોથી હું પીડાયેલો છું, એમાંથી છૂટવા માગું છું એવો ભાવ છે. અથવા ત્રીજો અર્થ કલિભુજંગમ આસાદિતમ, કલી એ જ સાપ પોતાની મજબૂત શક્તિથી આ જગત, અથવા કલી એ જ સાપ, આ કલિયુગ છે એ જ પોતે જીવતો જાગતો સાપ છે અને પોતાની મજબૂત શક્તિથી અથવા તો વિલક્ષણ ગતિથી સાધુ અને અસાધુ સર્વને પીડા આપનારો છે. આ કલિયુગરૂપી સર્પ કેવો છે? એની શક્તિ એવી છે કે એ સાધુ પુરુષ હોય કે અસાધુ હોય બધાને પીડે. સૂકા વાહે લીલું બરી જાય. સાધુ અને અસાધુ બધાને પીડા કરે એવો આ કલી છે. એની ગતિ વિલક્ષણ છે. તથા પવિત્ર માર્ગમાં અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. બીજો એનો ગુણ કેવો? બીજો એનો પ્રભાવ એવો છે કે બધાને પવિત્ર માર્ગ હોય, સત્ય માર્ગ હોય, એમાં પણ એને અવિશ્વાસ ઉત્પન્ન કરી દે છે. તેણે સારી પેઠે હું ગ્રસાયેલો છું. એટલે આવા કલિભુજંગથી હું સારી પેઠે ઘેરાયેલો છું, ગ્રસાયેલો છું. તેને હું સંપૂર્ણપણે અધીન થઈ ગયો છું. એટલે આ કલિકાલ એવો છે કે એમાં હું સંપૂર્ણપણે એને હું આધીન થઈ ગયો છું એવો અર્થ છે કલિભુજંગમાં આસાદિતમનો. હજી આગળ એના અર્થ સમજાવે છે. કલીને અધીન થનારને સન્માર્ગમાં વિશ્વાસ આવતો જ નથી. એટલે ઉપર જે અર્થ કર્યો ને, પવિત્ર માર્ગમાં અવિશ્વાસ થઈ ગયો છે, એને સમજાવે છે કે સન્માર્ગમાં વિશ્વાસ આવતો જ નથી. એટલે સાચા માર્ગ હોય એમાં વિશ્વાસ ન આવે. જે અસન્માર્ગ હોય એમાં એને તરત પ્રવૃત્તિ થઈ જાય. ઉપર જે વાત કરી ને કે પવિત્ર માર્ગમાં અવિશ્વાસ ઉત્પન્ન કરે છે, તો પવિત્ર માર્ગમાં અવિશ્વાસ ઉત્પન્ન કરે એનો મતલબ શું? તો કે હા, એનો તાત્પર્ય એ કે કલીને અધીન થનારને સન્માર્ગમાં વિશ્વાસ આવતો જ નથી. તેથી આવા કલી વડે ગ્રસાયેલા જગતની શ્રી મહાપ્રભુજીની કરુણા સિવાય કૃતાર્થતા થાય જ નહીં. આવો જે સન્માર્ગ છે, જેમ પુષ્ટિ ભક્તિ માર્ગ છે, મહાપ્રભુજી આપણને સમજાવ્યું, એમાં કોઈને વિશ્વાસ આવે? ષોડશ ગ્રંથમાં તમે આમ પ્રમાણ બતાવો તોય નથી આવતું. કારણ કે 98-2 રેશિયો છે. 100માંથી 2 જણા આવા સન્માર્ગમાં ચાલે, બાકી 98 જણા અસન્માર્ગમાં ચાલે. અને 98 જણાને તમે સમજાવવા જાઓ તો તમને કોઈ ગાંડા કે 98 સાચા કે તમે 2 સાચા. સમજો ધ્યાનથી. આનું નામ
આનું નામ સન્માર્ગમાં અવિશ્વાસ પેદા કરી દે. સન્માર્ગમાં વિશ્વાસ આવતો જ નથી. જે સાચો માર્ગ છે મહાપ્રભુજીના સિદ્ધાંતનો, એમાં કોઈને વિશ્વાસ આવે અત્યારે? તમે એને ષોડશ ગ્રંથ સમજાવે કે જો મહાપ્રભુજી આવો શરણાગતિ, આવો સેવા, આવો ગુણગાનનો પ્રકાર બતાવ્યો છે, નિરુપધિક પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનારો. એને કોઈને વાત જ, મહાપ્રભુજી કદાચ પ્રગટ થાય પાછા ને પાછો ઉપદેશ આપે ને તોય ન માને. એવી આઈટમો આપણા સંપ્રદાયમાં છે કે શ્રી મહાપ્રભુજી પ્રગટ થાય તો એની વાત ન માને. મહાપ્રભુજીને કે તમે નવા આવ્યા લાગો આ માર્ગ. એટલે સન્માર્ગમાં વિશ્વાસ આવતો જ નથી કોઈને, સમજે જ ને. તેથી આવા કલિકાલ વડે ગ્રસાયેલા જગતની એનો ઉદ્ધાર કેમ થાય? આવા પુષ્ટિ જગત એટલે પુષ્ટિ જગત, પુષ્ટિ ભક્તો રૂપી જગત. તો એવા પુષ્ટિ ભક્તોને શ્રી મહાપ્રભુજીની કરુણા સિવાય કૃતાર્થતા થાય જ નહીં. શ્રી મહાપ્રભુજીની જો યદિક્ષણ સુધા નિધિ સમુદિતો અનુકંપા મૃતા જ ન થાય તો આપણા જેવા દૈવી જીવોનો જન્મો જન્મ એના આવાગમન થતા રહે. અને જેમ આગળ ગુસાઈજીએ કીધું હતું કે વ્રજાધિપની પ્રાપ્તિ વગર નાવીર ભૂયાત ભવાંશ્ચ દધિ ધરણી તલમ ભૂતનાથો દિતા આસન માર્ગધ્વંતન દતુલ્ય નિગમ પથગતો દેવ સર્ગે અપી જાતા ઘોષાધીશમ તદે મેં કથમપી મનુજા પ્રાપ્નુર નૈવ દૈવી સૃષ્ટિ વ્યર્થા છે ભૂયા નિજ ફલ રહિતા દેવ વૈશ્વાના. કે દેવી સૃષ્ટિમાં જન્મેલા હોત તોય આપણો જન્મારો વ્યર્થ જાત. કારણ કે આવા બધા કલિભુજંગથી આપણે ઘેરાયેલા છીએ, અઘોગતમ સાવતમ છીએ, જગત વિષય સાગરે પતિતમ છીએ, અશ્વધર્મે રથ છીએ. તો શ્રી મહાપ્રભુજી જો પ્રગટ ન થાય તો દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાં પણ નિજ ફલથી રહિત રહે. એટલે કહે છે શ્રી હરિરાયજી કે આવા જગતની શ્રી મહાપ્રભુજીની કરુણા સિવાય કૃતાર્થતા થાય જ નહીં. કલી જે ભક્તોને સાપની પેઠે પીડે છે તેમને દુસંગને લીધે જ સારી પેઠે પીડે છે. એટલે જે ભક્તો છે એને આ કલિકાલની અંદર દુસંગને કારણે પીડા થાય. જોઈએ એવો સત્સંગ મળે નહીં, એવા પ્રતિબંધો દૂર થાય નહીં, ચારે બાજુ આપણને આવા કલીના કારણે બધા દુસંગ જ વ્યાપેલો લાગે. એટલે એને કારણે ભક્તને પીડા થાય. મોટી પીડા ભક્તોની ઈ જ છે ને, દુસંગ. હવે તો ઘરમાં ઘરી ગયા દુસંગ. પહેલાં તો બહાર હતા એટલે ધ્યાન તો રહેતું કોઈ અંદર દુસંગ આવે તો. હવે તો ઘરમાં જ ઘૂસેલા, મોબાઈલ, ટીવી, આ બધા દુસંગ છે. હવે તો ઘરમાં ઘરી ગયા, એનો પાછું એન્ડ જ ન આવે. આ બધા એવા છે કે આપણને લાગે કે પહેલાં શું હતું કે એવી ચેનલો આવતી, રેડિયા આવતા, તો રેડિયામાં અડધી કલાકનો પ્રોગ્રામ આવે ગીતનો પૂરો થઈ જાય. આમાં તો યુટ્યુબ ખોલો, ગૂગલ ખોલો, તર્યું જ ન આવે, દરિયા કરતાંય ઊંડા આવા સમુદ્રો. બોલો, એને તમે સવાર સુધી કોઈ ગુંચે. પહેલાં એવા વિષયો હતા કે એનો એન્ડ આવી જતો, ચલો અડધી કલાક પૂરું થઈ ગયું. પહેલાં ઓલું દૂરદર્શન આવતું ને તો અડધી કલાક સિરિયલ આવે, વાત પૂરી. એક જ ચેનલ આવતી દૂરદર્શન, વાત પૂરી. બ્લેક એન્ડ વ્હાઇટમાં જોઈને પી જવાનું, ગોદડું ઓઢું. રામાયણ આવતું, મહાભારત આવતું, સિરિયલો આવતી, રંગોળી આવતી, બીજું શું રંગોળી આવતી, ગીત આવતા. અડધી કલાકમાં પૂરું. હવે તો આનો એન્ડ જ નથી આવતો, તરિયા વગરની વાત. તો આ જગત વિષય સાગરે એનો કોઈ એન્ડલેસ વાત છે. એટલે કહે છે કે ભક્તોને પીડે છે દુસંગ રૂપી. આ કલિકાલની અંદર દુસંગ વધી ગયો, દુસંગને લીધે સારી રીતે પીડે છે. દુસંગ રૂપી મહાદોષગ્રસ્ત થવાથી આમાં કોઈ કૃતાર્થતાની સંભાવના જ નથી. કૃતાર્થતા એટલે ભગવત પ્રાપ્તિ. પુષ્ટિ દેવી જીવોની કૃતાર્થતા ભગવત પ્રાપ્તિમાં છે, તો એની સંભાવના નથી એવો ભાવ છે. કલિભુજંગમ આસાદિતમનો. અહીં કોઈ શંકા થાય કે આમ છતાં પણ કદાપી વૈરાગ્ય વડે કલીના દોષ નાશ પામે તો? કોઈ એવી શંકા કરે કે ભાઈ વૈરાગ્ય રાખીએ, ભલે ને દુસંગ હોય ગામમાં,
આપણે વૈરાગ્ય રાખે, આપણે વિષયોને સ્પર્શ જ ન કરીએ કે એના પાસે જાય જ નહીં, તો વૈરાગ્ય રાખે તો બચી શકીએ ને. તો એવી શંકાના જવાબમાં કહે છે ટીકાકાર કે એવી કોઈને શંકા થાય આમ છતાં પણ કદાપી વૈરાગ્ય વડે કલીના દોષ નાશ પામે તો આ શંકાના નિરાશ માટે કહે છે કે વિષય સાગરે પતિતમ. આમાં વૈરાગ્યની વાત જ ક્યાં રહી? વિષય સાગરે પતિતમ. વિષય સાગરમાં પડેલો છું. વિષય એ જ સાગરો છે. વિષય સાગર એટલે જે વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ જે મોટા મોટા સમુદ્રો છે. અરબી સમુદ્રો ને કોઈ ઓલો સમુદ્ર, કેટલા બધા સમુદ્રો છે ને, તો એ બધા વિષય સાગરો છે. જેટલા બી વિષયો છે એ બધા સાગરો છે અને તે અતિશય ઊંડા છે. એટલે તળિયું જ ન આવે. જેમ હમણાં તમને કીધું કે ગૂગલનું તળિયું જ ન આવે, યુટ્યુબ ખોલીને બેસો તો તળિયું જ ન આવે. ઇન્સ્ટાગ્રામ કહેવાય ને, શું કહેવાય, ઇન્સ્ટાગ્રામ, એનું તળિયું જ ન આવે. ફેસબુક ખોલો તળિયું જ ન આવે, નીકળે જાય એમ. આંગળી હેકાઈ જ જાઓ ને તમે, તમારો હાથની આંગળી ભાંગી જાય પણ એનું તળિયું ન આવે. હા, આટલા સાગરો છે. આટલા હરિરાયજી તો ત્યારે 550 વર્ષ પહેલાં હરિરાયજી કીધું. અત્યારે એ સાક્ષાત્કાર થાય છે આપણને કે વિષયો એ સાગરો છે અને અતિશય ઊંડા છે આ સાગરો. પાછા સાગરનું ખારું જળ જેમ પીવાલાયક નથી, તેમાં વિષયના સાગર રસ પણ પીવા યોગ્ય નથી. એ બધા ખારા છે, પણ આપણને એમ જ મજા આવે. આ જગતના વિષય સાગરો કેવા છે? ખારા જલ જેવા છે, પીવાલાયક નથી એમ, પણ આપણે એ જ પીએ છીએ. વળી તેમાં કામ ક્રોધાદિક વાયુ વડે વાસનાના તરંગો ઉછાળા મારી રહ્યા છે. એમાં પાછા તરંગો જેમ દરિયો હોય, સમુદ્ર હોય, એની અંદર હંમેશા તરંગો, એના મોજાઓ ઉછળતા જ રહે. અહીંયા કામ ક્રોધના મોજાઓ ઉછળે અને વાસના રૂપી એમાં તરંગો છે. કામ ક્રોધાદિક વાયુ છે, કારણ કે વાયુ, હવા જેમ વધારે ચાલે એમ એમાં તોફાન આવે. દરિયામાં તમે જુઓ, હમણાં વાવાઝોડું આવ્યું તો મોજા કેટલા ઊંચા ઉછળતા. તેનું કારણ શું? વાયુ. એ જ વાત અહીં હરિરાયજી કે વાયુના કારણે મોજાઓ બહુ મોટા મોટા ઉછળવા લાગી ગયા. તો વાયુ કયા છે આપણા વિષય સાગરમાં? વાયુ શેનો વાયુ છે? કામ ક્રોધાદિનો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યનો વાયુ છે. એ પવન એટલો ફૂંકાય છે જોર જોરથી, એને કારણે વાસનાના મોટા મોટા તરંગો ઉછળી રહ્યા છે. કયા? વિષય સાગરની, વિષયોની વાસના, એના તરંગો ઉછળી રહ્યા છે, ઉછાળા મારી રહ્યા છે. પોતામાં સુખ બતાવી જીવને ભમાવી નાખે છે. એટલે આપણને એમ લાગે કે ઓહો, આ વિષયોમાં સુખ છે, પણ હકીકતમાં એ આપણી ભ્રમણા છે, આપણને ભમાવી નાખે છે. વમળો વગેરે વડે અંદર નાખીને નાશ કરવાને સમર્થ છે. વમળો એટલે ગોળ ગોળ ફરતા હોય ને, વમળ થાય તો ભ્રમરિકાની જેવી જ્યાં ઘૂમરી ફરતી હોય ત્યાં તમે પડો તો એમાંથી બહાર જ ન નીકળી શકો. અમે નદીઓમાં પૂર ને ઓલા પાણી જતા હોય એમાં વમળમાં કંઈક નાખતા ફૂલ ને, તો એમાં સવારથી ફેર જ કરે, બહાર નીકળી જ ન શકે. વમળમાં જે ફસાઈ જાય એ બહાર ન નીકળે. એમાં જગતના વિષય સાગરોની અંદર જે વમળો ઉછળી રહ્યા છે, એ વમળોમાં આપણે જીવો બધા એવા ફસાઈ ગયા કે એમાંથી બહાર નીકળી જ નથી શકતા. 100 વર્ષ, 70 વર્ષ વયા જાય તોય નથી નીકળી શકતા. આ વમળો એવા ખતરનાક છે. સમજાય છે ને? શ્રી હરિરાયજી એકદમ ચિત્રાત્મક વર્ણન કર્યું, પિક્ચરાઇઝ વર્ણન કરે છે, પિક્ચરાઇઝ કરે છે આપણી સામે કે જુઓ આપણું પિક્ચર. એટલે વિષય સાગર કેવો છે? એક તો ઊંડો છે, બીજું એનું પાણી કેવું છે? ખારું. એમ આપણને વિષય સાગરો છે એ પાણી ખારું હોવા છતાંય આપણને એમાં આનંદ આવી રહ્યો છે, પીવા યોગ્ય નથી એમ. વળી એમાં કામ ક્રોધાદિના વાયુ વડે એમાં વાસના રૂપી તરંગો ઉછળી રહ્યા છે અને પોતામાં સુખ બતાવી અને જીવને ભમાવી નાખે છે. એટલે વિષયો આપણને એવા આકર્ષક લાગે કે જાણે કે અહીંયા જ સુખ છે, અહીંયા જ સ્વર્ગ છે, પણ એ હકીકતમાં આપણી ભ્રાંતિ છે. સાચું સુખ છે એ વિષયોમાં નથી.
સાચું સુખ તો ભગવત ભજનમાં છે, ભજનાનંદમાં છે, સ્વરૂપાનંદમાં છે, પ્રભુના ગુણગાનના આનંદમાં છે, પ્રભુના ચરણ કમળમાંના અરણમ અસ્તુ મેં તત્પદમમાં છે, બીજી ક્યાંય નથી. પણ આપણને વિષયો એટલા બધા આકર્ષક લાગે કે આપણે આ બધું છોડીને એમાં આસક્ત થઈ જતા હોઈએ. તો પોતાનામાં એ સુખ બતાવી અને જીવને ભમાવી નાખે છે. વમળો વગેરે વડે અંદર નાખીને નાશ કરવા એ સમર્થ છે. નાશ જ કરે ને, જિંદગી વી જાય પછી શું, એ નાશ થઈ ગયો આપણો. આ વિષયોમાં જ જિંદગી વી જાય, વિષય ભોગમાં, તો એ આપણો નાશ થઈ ગયો. અને સર્વ રીતે એ નીચ એટલે હીન હોય ને એનું સેવન કરવામાં હું પડેલો છું. એટલે જગત વિષય સાગરે પતિતમ, સર્વ રીતે હીન છે, એમાંથી કોઈ જાતનો ઉત્કર્ષ થતો નથી. બધી જ રીતે નીચ છે, હીન છે, છતાં એમાં હું પડેલો છું, એનું સેવન કરવામાં હું પડેલો છું. એવો ભાવ આમાં જગત વિષય સાગરે પતિતમમાં છે. સમજાણું? એક સપ્તમ સ્કંદનો શ્લોક છે, બહુ સુંદર છે. એમાં પ્રહલાદજી પણ આ જ વાત કરે છે ભગવાનની સ્તુતિ કરતા. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે પ્રહલાદજી એની સ્તુતિમાં આ શ્લોક કહે છે. 7મા સ્કંદના 9મા અધ્યાયનો 40મો શ્લોક છે. તમને વાંચીને સંભળાવું. એમાં 40મા શ્લોકમાં પ્રહલાદજી કહે છે કે જીહ્વૈકતોચ્યુત વિકર્ષતિ માવિતૃપ્તા શ્રીષ્ણોન્યત્વગુદરમ શ્રવણમ કુતશ્ચિત દ્રાણન્યતશ્ચ ફલદ્રક ક્વચ કર્મ શાક્તિ બહ્યવ પત્ન્ય ઇવ ગેહપતિમ લુઠંતી. પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, હે અચ્યુત, એક તરફ તૃપ્તિ પામેલી જીહવા મને ખેંચે છે. એટલે એક બાજુ જીહવાના વિષયો મને ખેંચે, આ જીભના. સમજો, પ્રહલાદજી એક્ઝેક્ટ આ જ વાત કરી છે. હે અચ્યુત ભગવાન, એક તરફ મને તૃપ્તિ પામેલી જીહવા મને ખેંચે છે, તો બીજી તરફ કામેચ્છાથી શ્રીષ્ણ ખેંચે છે, એટલે ઉપસ્થ ખેંચે છે. તો ત્રીજી તરફ ત્વચા ઇન્દ્રિયના સ્પર્શ સુખ માટે ખેંચે છે, પેટ આહાર માટે ખેંચે છે, સારું સારું ભોજન માટે ખેંચે છે, એક બાજુ ખેંચે છે. અને કાન આ મોબાઈલ સાંભળવા માટે ખેંચે છે. મોબાઈલ નથી લખ્યો, એ તો હું કહું છું. કાન સાંભળવા માટે ખેંચે છે, ઘ્રાણેન્દ્રિય સુગંધ માટે ખેંચે છે, ચપળ નેત્ર સુંદર રૂપ જોવા માટે ખેંચે છે. આ પ્રમાણે કર્મેન્દ્રિયો પોતપોતાના વિષય તરફ મને ખેંચે છે. જેવી રીતના ઘણી સ્ત્રીઓ એક ધણીને આમ તેમ પોતાની તરફ ખેંચે, એમ ઇન્દ્રિયો શોક્યના પતિના જેવી મારી દશા છે. એટલે 10-12 પત્નીઓ હોય, એક પુરુષને બધી ખેંચતી હોય તો કેવી હાલત થાય, એવી મારી હાલત છે. પ્રહલાદજી કહે, આંખો જોવા માટે ખેંચે, રૂપ આંખોને ખેંચે, કાન ધ્વનિ સાંભળવા માટે ખેંચાય, ત્વચા સ્પર્શ માટે ખેંચાય, રસના સ્વાદ માટે ખેંચાય. આ બધી ઇન્દ્રિયો જેમ 10-12 પત્નીઓ છે, એ 10-12 પત્નીઓ છે, એક પુરુષને ખેંચે. જે એના માટે બહુ સરસ આ શબ્દ મૂક્યો કે બહવઃ પત્ન્ય એવ ગેહપતિમ લુઠંતી. ઘણી બધી પત્નીઓ એક પતિને પર ચારેય બાજુથી ખેંચે, એવી મારી વિષયમાં આસક્ત મારી સ્થિતિ છે. એમ પ્રહલાદજી પોતાની, જે અહીંયા ગુસાઈજી વર્ણન કરે ને, એ જ વાત પ્રહલાદજીએ ત્યાં વર્ણન કરી છે. સપ્તમ સ્કંદના 9મા અધ્યાયનો 40મો શ્લોક. એક્ઝેક્ટ આ જ વાત સમજવી હોય તો ત્યાં પ્રહલાદજીએ પણ કીધી છે કે હે મહારાજ, હું આમ દુઃખી છું એવું નથી, સમસ્ત જગતના સમસ્ત જનતા દુઃખી છે. એટલે હું એકલો જ આવો વિષયમાં ડૂબેલો છું એવું નથી, આખી દુનિયા ડૂબેલી છે. પ્રહલાદજી કહે છે 41મા શ્લોકમાં કે હું એકલો જ સમસ્ત આ વિષયોથી દુઃખી છું એવું નહીં, સમસ્ત જગત દુઃખી છે. આપ એની રક્ષા કરો. કર્મ વડે સંસારરૂપી વૈતરણીમાં પડેલો અને અન્ય જન્મ મરણ અસન અને ભયથી દુઃખી થતો મનુષ્ય પોતાના સ્વાર્થ માટે વેર, લડાઈ અને મૈત્રી કરે છે. તેથી હે મુક્ત પ્રભો, આવા મૂઢ મનુષ્ય ઉપર કૃપા કરીને, અહીં જ વાત આવી, યદિક્ષણ સુધાનિધિ,
સમુદિતો અનુકંપામૃતા અમૃત્યુમ અકરોત ક્ષણાદર્ણમ અસ્તુ મેં તત્પદમ. પ્રહલાદજી એમ કે આવા મૂઢ જીવો ઉપર આપ કૃપા કરીને સંસાર રૂપી વૈતરણીમાંથી એને બહાર કાઢી એની રક્ષા કરો. આ સંસાર રૂપી વૈતરણી, જે અહીં ગુસાઈ જેમ કીધું કે જગત વિષય સાગરે પતિતમ. હે વૈકુંઠનાથ, હું પાપ વડે દૂષિત થયેલો, જો અઘોગ તમસાવૃત. ધ્યાનથી સમજો, એ પેરેલર શ્લોકની જુઓ આપણે. હે વૈકુંઠનાથ, હું પાપ વડે દૂષિત થયેલો, અઘોગ તમસાવૃતમ આવ્યું. પછી બહિર્મુખ કલિભુજંગમાં આસાદિતમ આવ્યું. અસ્થિર કામનાથી આતુર બનેલો, જગત વિષય સાગરે આવ્યું. અને હર્ષ શોક ભય અને તૃષ્ણાથી પીડિત. હર્ષ શોક ભય અને તૃષ્ણાથી પીડિત. મારું આ મન તમારી કથા વડે પ્રસન્ન થતું નથી. જે આગળ આવ્યું ને કે બધાને એમાં આ કલિભુજંગમાં આસાદી એવો છે કે બધાને એમાં એ ઢસડી જાય છે, ભગવત ભજન કરવાની ઈચ્છા જ ન થાવે દે. તો આપની કથામાં મારું મન પ્રસન્ન થતું નથી, તો હું દીન તમારી ગતિને મારા મનમાં કેવી રીતના વિચારી શકું? આપના સ્વરૂપને, આપની ગતિને હું આપના સ્વરૂપને કઈ રીતના હું વિચારી શકું? એ રીતે પ્રહલાદજી આ 7મા સ્કંદના 9મા અધ્યાયના 39, 40, 41 આ શ્લોકમાં કહી રહ્યા છે. હમણાં અમારે સપ્તમ સ્કંદ ચાલ્યો ને એટલે થોડુંક યાદ આવી ગયું કે આ જો જગત વિષય સાગરની વાત પ્રહલાદજી કરે. પછી આગળ અર્થ કરે છે, હવે હજી બીજો અર્થ કરે છે. અથવા વિષય સંબંધી સાગરો તે સંસારમાં સિંધુ છે. એટલે વિષય સંબંધી સાગરો તે સંસારમાં સિંધુ છે, એટલે સમુદ્ર જેવા છે. તેમાં પડનારનું જીવન તેઓ સર્વ રીતે પતિત કરનાર છે. એટલે આ વિષય સાગરમાં જે પડ્યા એ પછી એમાંથી નીકળી જ ન શકે. વર્ષોના વર્ષો વયા જાય તોય ભગવાન યાદ ન આવે. એ પતિત કરવાની સંભાવનાનું સૂચન કરનારા જે ગર એટલે ઝેર, વિષ, ગર એટલે વિષ, તેની સાથે એ સાગરો રહે છે. સાગરનો અર્થ કર્યો હરિરાયજીએ. ગર એટલે વિષ, ગર એટલે વિષ અને સા એટલે સાથે, એની સાથે એ સાગર રહે છે. એટલે આ સાગરો એવા વિષયોથી ભરેલા છે કે એમાં પડતાની સાથે મૃત્યુ થવાનો સંભવ છે. એટલે જગત વિષય સાગરો એવા છે કે એમાં પડવાની સાથે જ મૃત્યુ થઈ જાય. મૃત્યુ થઈ જાય એટલે ફિઝિકલી કોઈ મરી જાય એવું નહીં, પણ એમાંથી બહાર ન નીકળી શકે, ભગવાનનું ભજન ન કરી શકે, એવો એ સંસારમાં ડૂબી જાય. સંસાર એટલી ખતરનાક વસ્તુ છે. આ જગત વિષય સાગરે એવા ખતરનાક છે કે એમાં પડ્યા પછી એને બહાર નીકળવાનો કોઈ ચાન્સ ન મળે. એમાં એટલે પ્રભુ અનુગ્રહ કરે તો નીકળી શકાય, બાકી જીવકૃતિ સાધનથી એમાંથી ન નીકળી શકાય. જેમ આગળ ભાગવતજીમાં આ વાત આવી હતી કે યદા યસ્ય અનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. જ્યારે જેના ઉપર પ્રભુ અનુગ્રહ કરે એ જ જીવ લોક અને વેદમાં ગળાડૂબ હોય એ એક જ મિનિટમાં કે એ જ સમયે ભગવાનના અનુગ્રહથી એમાંથી ઉપર ઉઠી જાય છે. જે સંસારમાં અને લોકમાં ને વેદમાં એની નિષ્ઠાવાળી બુદ્ધિ હોય એ છોડી દઈને ભગવત પરાયણ થઈ જાય છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીના કૃપા વગર આ શક્ય નથી. એમ આપણો ઉદ્ધાર શક્ય નથી જ. આ સાગરો એવા વિષયોથી ભરેલા છે કે એમાં પડતાની સાથે જ મૃત્યુ થવાનો સંભવ છે. જેમ વિષય પિતા તરત, જેમ વિષય એટલે વિષ, અહીં વિષ હોવું જોઈએ. જેમ વિષ ઉપર ગર આવી ને, ગર એટલે ઝેર, વિષ, એમનાજીના પદમાં આવે ને કે ગરલ પાન ડારત અમૃત મેં વિષયા રસ સો મોય તુમ સમ ઓર ન કોઈ. આવે ને ગરલ પાન, ગરલ પાન એટલે ઝેર, ડારત અમૃત મેં, અમૃત એટલે ભગવત ભજન, ભગવત સેવા, એની અંદર ગરલ પાન નાખતા હોય એવા લોકોનો સંગ મને ન કરાવો. ગરલ પાન ડારત અમૃત મેં વિષયા રસ સો મોય
તાકો સંગ મોહે સપને ન દીજે, માંગત નૈન ભર રોય, તુમ સમ ઓર ન કોઈ. એવા લોકોનો સંગ ન આપતા કે જે ભગવત ભજનમાં આવો વિષ નાખે, કે એનાથી આપણને દૂર રાખે, કે એમાં વિક્ષેપ કરે. એવા લોકોનો મને સંગ ન કરાવો. ત્યાં પણ એ માગ્યું છે. એટલે ગરલ આવ્યું ને, ગરલ. તો જેમ વિષ પીતા તરત જ કોઈ નાશ પામે, તેમ એમાં પડનાર જીવી શકતો નથી. એમ વિષયમાં પડે, જેમ વિષ પીવાથી નાશ પામે, એમ વિષમાં કોઈ પડ્યો હોય તો એનોય નાશ થઈ જાય છે. તે અધોગતિ કરનાર હોવાથી એમાં ગતિ કરનારને પરિસ્થિતિનું ભાન રહેતું નથી. એટલે જગત વિષય સાગરમાં પડ્યા પછી આપણને કોઈ દિશા ન સૂઝે, કોઈ રસ્તો ન સૂઝે, કોઈ ગતિ એમાં સૂઝે નહીં, પરિસ્થિતિનું ભાન ન રહે, એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો આપણને મળે નહીં. તેવો હું છું, એવો ભાવ છે. એવો હું છું જગત વિષય સાગરે પતિતમ. અથવા હજી જગત વિષય સાગરે પતિતમનો અર્થ કરે છે. અથવા જગત એ શબ્દથી વારંવાર જન્મ મરણનો સંબંધ બતાવે છે. હવે જો જગત એટલે શું, ધ્યાનથી સમજો. આ બહુ સુંદર અર્થ હરિરાયજીએ કર્યો. અથવા જગત એ શબ્દથી વારંવાર જન્મ મરણનો સંબંધ બતાવે છે, કે જગતના વિષય સાગરે પતિતમ. એટલે કે જગત, તો જ એટલે જન્મ અને ગત એટલે મરણ. એવું ને, જગત, જ એટલે જન્મ અને ગત એટલે મરણ. મતલબ કે જન્મ મરણ પ્રાપ્ત થાય એવા સાગરમાં પડેલો છું. જગત વિષય સાગરે પતિતમ. એટલે જન્મ મરણ થયા જ કરે, એનો કોઈ એન્ડ જ ન આવે એવા વિષય સાગરમાં, જગત વિષય સાગરમાં હું પડેલો છું. જ એટલે જન્મ. જો જગતનો અર્થ કેવો કર્યો, જ એટલે જન્મ અને ગત એટલે મરણ. જેનું નામ જગત, જેમાં જન્મ અને મરણનો ચીચોડો ચાલ્યું જ રહે, એનું નામ જગત કહેવાય. તો જગત એટલે જન્મ મરણમાં, મતલબ કે જન્મ મરણ પ્રાપ્ત થાય એવા સાગરમાં પડેલો, કે જેનો અંત જ ન આવે. વળી જગત સંબંધી જે વિષયો અલૌકિક ભગવત સંબંધી નથી, તેમાં હું પડેલો છું. ચાલો ભગવત સંબંધી વિષયો હોત, કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ભગવાનને સમર્પિત થતા હોત ને એનો જો આપણે ઉપભોગ કરતા હોઈએ, તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભાઈ અલૌકિક ભોગાનામ ફલાનામ મધ્ય પ્રથમે પ્રવિશત. અલૌકિક ભોગ છે એ તો ભગવાનની સેવામાં ઉપયોગી છે, પણ એવા તો હું ભોગવતો નથી. અલૌકિક જે અસમર્પિત છે એવા ભોગોની અંદર પડેલો છું. એટલે કહે છે કે અલૌકિક ભગવત સંબંધી નથી, તેમાં હું પડેલું છું, એવો ભાવ છે. એટલે અહીંયા બે વાત સમજવાની, કે અલૌકિક વિષયો જે છે એ તો આપણને ભગવાનને સમર્પિત વિષયો છે, એ તો આપણને ભગવત સેવામાં ઉપયોગી છે, એમાં કંઈ દોષ નથી. જગત વિષય સાગરે પતિતમમાં જો આપણે અલૌકિક વિષયોને, પ્રભુને સમર્પિત વિષયોને ભોગવતા હોય તો વિષય સાગર છે જ નહીં, તો એ ભક્તિ સાગર છે. પણ ભગવાનને જે સમર્પિત વિષયો નથી એવાની અંદર હું પડેલો છું, એમાં હું આસક્ત છું. એટલે અહીંયા કહી રહ્યા છે કે જગત વિષય સાગરે પતિતમ. એટલે એક ચોખરાનું કીર્તન આવે શ્રી મહાપ્રભુજીના, એમાં આવે કે જાત દેખે બહે કલી મેં ચિત્ત મેં ઉપજી દયા. બધા દેવી જીવો છે આ કલિયુગના પ્રવાહમાં તણાતા હતા, એને જોઈને દયા ઉપજી. જાત દેખે બહે કલી મેં ચિત્ત મેં ઉપજી દયા, પતિત ઉદાહરણા કલિમલ તારણા. હવે ને, શ્રી વલ્લભ પરમ ઉદાર વહા, પતિત ઉદાહરણા કલિમલ તારણા. શ્રી વલ્લભ ઉદાર પરમ ઉદાર વહા, એવું કીર્તનમાં આવે. તો એમાં પણ જાત દેખે બહે કલી મેં ચિત્ત મેં ઉપજી દયા. આ બધા વિષય સાગરમાં કલિભુજંગ માસાદિતમમાં પડેલા દેવી જીવો છે, એમાં દયા કરુણા ઉપજી શ્રી મહાપ્રભુજીને. એટલે યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપામૃતા. તો આ રીતે અઘોગતમ સાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગત વિષય સાગરે પતિતમ. હવે આવે છે અશ્વધર્મે રતમ. અશ્વધર્મે રતમ એટલે શું? હવે કોઈ શંકા થાય કે વિષય સાગરમાં પડવા છતાં પણ તેમાં ભગવત કૃપાની બુદ્ધિ રાખે
અથવા તો પરંપરાથી તેનો ઉપયોગ ચાલ્યો આવે છે એવી વૃત્તિથી વર્તતા તેમાં નુકસાન શું? કે ભાઈ આ જે વિષય સાગર છે એમાં આપણે પડેલા છીએ, પણ એમાં આપણે એવી બુદ્ધિ રાખીએ કે ભગવત કૃપાની બુદ્ધિ રાખે, અથવા તો પરંપરાથી આ વિષયો છે એ આપણને, ભલે ને આપણે વિષય સાગરમાં પડ્યા પણ પરંપરાથી તો આ ઉપયોગી છે ને, બધું ભગવાન માટે જ છે ને આમ તો, એવી આપણે બુદ્ધિ રાખીએ પરંપરાથી, એનો ઉપયોગ ચાલ્યો આવે છે પરંપરાથી, એવી વૃત્તિથી વર્તવામાં એમાં નુકસાન શું? સમજે વાત? જેમ તમે ટીવી જોઈ લીધું, ચાલો 3-4 કલાક, પછી એમ કહો કે હા તો ભાઈ પરંપરાથી આપણો ઉપયોગ છે ને, કેમ તો કે ફ્રેશ થઈ ગયા, ફ્રેશ થઈને પાછા સેવા કરશું. પરંપરાથી ટીવી જોવાનો ઉપયોગ થયો ને, પણ એ તમારો સૂળ કાઢી નાખશે. સમજાય છે વાત? તમે આવું કહેવા જાઓ, હકીકતમાં જોવું જ હોય, પણ આ તો બાનું કાઢવું હોય આપણને. સમજાય વાત? કે પરંપરાથી તો એનો ઉપયોગ ચાલ્યો જ આવે છે ને, એમ એવી વૃત્તિથી વર્તવામાં નુકસાન શું? તો એના જવાબમાં કહે છે અસ્વધર્મે રતમ. એટલે ઘણા લોકોને ભોગવવું હોય પોતાને, પણ બાનું કાઢે સેવા. હા, અમારે ત્યાં તળાવ દરવાજા એવા છે કે દેખાડવું હોય લોકને, આઈબ્રો કરીને, ફેશિયલ કરીને, ભાઈ બાનું કાઢે ઠાકોરજીનું. જો અમે એની સામે જન્મુખ જાય ને ફેશિયલ કરાવીને, પણ તો ફેશિયલ તો આજે જ કેમ, લગ્નમાં જ કેમ, જન્માષ્ટમીમાં કેમ નહીં? લગ્ન આવે તો એ કરે, જન્માષ્ટમી આવે, મહાપ્રભુજીનો ઉત્સવ આવે, આપણા ઠાકોરજીનો ઉત્સવ, તો એ કેમ નહીં ભાઈ? એનો મતલબ સાફ સાફ છે, અસ્વધર્મે રતમ. એટલે કહે છે એના જવાબમાં કે અસ્વધર્મે રતમ. તો એના જવાબમાં કહે છે અસ્વધર્મે રતમ. સ્વધર્મ એટલે કે ભગવત ધર્મ. ધ્યાનથી સમજો, અસ્વધર્મ એટલે અને સ્વધર્મ એટલે શું? તો સ્વધર્મ એટલે ભગવત ધર્મ. સર્વત્ર પ્રભુ સંબંધી ભાવના રાખવી, એને સર્વાત્મ ભાવ પણ કહેવાય છે. સમજો, સ્વધર્મ એટલે ભગવત ધર્મમાં સર્વત્ર પ્રભુ સંબંધી ભાવના એ સર્વાત્મ ભાવ. એનાથી વિપરીત રીતે સાંસારિક એટલે કે લૌકિક ભાવના પ્રમાણે તેના સર્વ અનુભવ કરું છું. એટલે ભગવત સંબંધી ભાવના નથી, લૌકિક ભાવના પ્રમાણે એનો હું સર્વ જગ્યાએ અનુભવ કરું છું. એમ ભગવત સંબંધી ભાવના એમાં મને નથી. જેમ પુત્ર છે તો પુત્રમાં સાંસારિક ભાવના છે, ભગવત સંબંધી ભાવના નથી. સમજાયું ને? ભગવત ભક્ત પુત્રમાં એ સાંસારિક આસક્તિ હોઈ શકે, જેમ હિરણ્યકશિપુને હતી. સર્વ અનુભવ કરવો એટલે વિપરીત રીતે સર્વત્ર પ્રભુ સંબંધી ભાવના ન હોય ને, વિપરીત રીતે સાંસારિક એટલે કે લૌકિક ભાવના પ્રમાણે એના સર્વ અનુભવ હું કરું છું. એમાં માત્ર પ્રાવાહિક ધર્મની જ ભાવના છે, એમાં કોઈ ભગવત ભાવના નથી. સમજાય ને વાત? પ્રાવાહિક ભાવના જ છે. ભગવત ભાવના હોય તો ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યા છે. આ તદ્વદ અત્રાપી છે કે ભાઈ એમના ગંગાજીની અંદર આવું ગટરનું જલ પડી જાય તો ગંગારૂપ થઈ જાય, પણ ગટરમાં કોઈ ગંગાજીનો કળશો ઠાલવે તો એ ગંગારૂપ ન થાય, એ ગટરરૂપ થઈ જાય. વાત અહીંયા એ છે, રહસ્ય સમજો કે પ્રાવાહિક ધર્મની જ ભાવના છે, એમાં પાછી ભગવત ભાવનાનું બાનું કાઢીએ તો ગટરમાં ગંગાજલ નાખવા જેવી વાત છે. એટલે એ ગટર જ બની ગઈ. ગંગાજલમાં કોઈ ગટર નાખે, સમજો ભગવત ભાવના બધી જગ્યાએ હોય તો કોઈ નાના મોટા વિષયો આવે એ આપણા ભગવતગામી બની જાય, ચલો. પણ આપણી વિષયાશક્તિ એટલી પ્રબલ છે કે એમાં આપણને પછી ભગવત ભાવનાનું બાનું કાઢીએ. હકીકતમાં છે પ્રાવાહિકી ધર્મની જ ભાવના, તો પછી ગટરની અંદર ગંગાજીનો કળશો એમાં ઠાલવી દે તો એ ગંગારૂપ ન થાય, ગટરરૂપ થઈ જાય.
એ વાત અહીંયા હરિરાયજી કહે છે. સમજાય ને? એટલે ઘણા મરજાદી લોકો છે એ સારા સારા ઢાળો ખાવાનું મરજાદ લેતા. સારું સારું ખાવા મળશે એ કે હમણાં કહેતા હતા કે ભાઈ મરજાદ લઈ લ્યો ને તો સારું સારું ખાવા તો મળે. એનો મતલબ શું? ગંગાજીને ગટરમાં નાખે છે. ગટરને ગંગાજીમાં નાખે તો ગંગારૂપ થઈ જાય. એટલે સારું સારું ખાવા માટે મરજાદ લેવાની છે કે રોજ મનોરથમાં જવું અને રોજ ઢેફલા ખાવા, કરવા ધરવાનું કાંઈ નહીં. તો આ વાત શું છે? ગટરની અંદર ગંગાજીને ભેળવવાની વાત છે. એ ગટર જ બની જશે, ગંગા નહીં રહે. એટલે હરિરાયજી આ વાત કહે છે કે માત્ર પ્રાવાહિક ધર્મની જ ભાવના રહે છે. આમાં ભગવત ધર્મ ક્યાંય આવતો નથી. ભગવત ધર્મનું બાનું કાઢે ખાલી, પ્રાવાહિક ધર્મની જ ભાવના છે. અને પહેલાના ભગવદીઓ એવા હતા કે ભગવત ધર્મમાં ઉપર પ્રાવાહિક દેખાડતા, લૌકિકતા દેખાડતા. જેમ હરિવંશ પાઠક હતા તો એને ઠાકોરજીએ આજ્ઞા કરી મોકું ડોલ નહીં ઝુલાવે ગો, સમજો. તો એના ઓલા નવાબે પૂછ્યું, એટલે જ્યાંથી એને નોકરીમાં રહેતા કે એટલું બધું શું એમરજન્સી કામ હતું? તો ભાઈ અમે ગૃહસ્થી છીએ, અમારે ગૃહસ્થમાં ઘણા બધા કામ હોય. એને એમ થોડું કહેવાય કે ઠાકોરજી આજ્ઞા કરી. તો જો ભગવત ધર્મમાં એને દેખાડ્યો એ લૌકિક ધર્મ. સમજી વાત? એની પત્નીને પણ ન જણાવ્યું કે ઠાકોરજી મને આજ્ઞા કરી હતી. આપણે પ્રામાણિક ધર્મમાં આસક્ત હોય ને બાનું કાઢીએ ભગવત ધર્મ. એ લોકો ભગવત ધર્મમાં આસક્ત હતા ને બાનું કાઢતા પ્રામાણિક ધર્મનું કે ભાઈ તુમારે પિતા કહા ગયા. આ પ્રસંગમાં આવે 84 વૈષ્ણવની અંદર છોકરાને પૂછ્યું તો કહે કે ઠાકોરજીના કામે ગયા છે કંઈ. તો મહાપ્રભુજીને ન ગઈ. ગોપાલદાસનો સાહેબ છે ને પ્રસંગ, ગોપાલદાસજીનો લગભગ. તો પછી એના એ ગોપાલદાસ આવ્યા તો શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે કહા ગયા થે ગોપાલદાસ? તો કે મહારાજ પેટ લાગ્યું છે, આજીવિકા માટે ગયો હતો. જો ભગવત ધર્મમાં છું એને ભગવત ધર્મને કાર્યમાં એને આગળ વાત કઈ રાખી છે લૌકિક ધર્મને. આ વિવેક છે. એમાં હરિરાયજી કહે છે કે ભાઈ પ્રાવાહિક ધર્મની જ ભાવના છે. એમાં પશ્ચાતાપ વગર પ્રીતિપૂર્વક રમનાર છું. એટલે આ પ્રાવાહિક ધર્મોમાં સંસારમાં મને પાછું પશ્ચાતાપય નથી થતો. એમ થોડુંક હૃદયમાં ગિલ્ટી ફીલ થતું હોય કે આ ખોટું થાય છે, આમાંથી કંઈ નીકળીશ, પ્રભુ મને કંઈ છોડાવશે, આવી ગિલ્ટી ફીલ નથી થતી. એટલો હોશે હોશે કરું છું. હોશે હોશે લૌકિક ધર્મમાં હોશે હોશે આસક્ત થાવ છું. એમ થોડીક ગિલ્ટી ફીલ થતી હોય. જો લગ્નની અંદર કે આવા લૌકિક સાંસારિક ધર્મ એવા છે કે એમાં આપણે જવું પડે છે ને જઈએ એ અલગ વસ્તુ છે, અને હોશે હોશે જઈએ એ આપણી વિષયાશક્તિ બતાવે છે. એમાં ઘણો ડિફરન્સ છે. એવું અહીંયા હરિરાયજી કહે છે કે ભાઈ ગિલ્ટી ફીલ નથી થતી. એટલે પુરુષોત્તમજી આ વાત સિદ્ધાંત રહસ્યની ટીકામાં સમજાવી કે ભાઈ અસમર્પિતનો ત્યાગ કરવો, પણ કોઈ એવી કન્ડિશન ઊભી થાય તો શું કરવું? કે તો પ્રભુ તો તમે ક્યાંય એવું લેવું પડે તો ઠાકોરજીની સન્મુખ માફી માગવી જોઈએ કે પ્રભુ આ મારાથી લેવાઈ ગયું, અસમર્પિત ન લેવું જોઈએ. પ્રભુના ચરણ કમળનું એમાં જે પ્રભુનું અંકુશ છે ચરણમાં ચિહ્નમાં, અંકુશનું ધ્યાન ધરવું કે અમારું મન એવું હાથી જેવું છે એ અંકુશ વગર કાબુમાં આવે એવું નથી, તો શું કરીએ? મન થઈ ગયું લેવાનું, કે અથવા તો ક્યાંય લેવું પડ્યું એમ તો એને ક્ષમા યાચના કરવી, પ્રભુના ચરણનું ધ્યાન કરવું, ગિલ્ટી ફીલ કરવી. અહીં કીધું ને હરિરાયજીએ કે પશ્ચાતાપ વગર પ્રીતિપૂર્વક રમનાર છે. મતલબ કે હું જે વિષયોમાં આસક્ત છું, સંસારમાં ડૂબેલું છું, એમાં ગિલ્ટી ફીલ નથી થતું કે આ ન હોવું જોઈએ. સમજાય છે વાત? એવું એક દિવસ થાય તો એક દિવસ તો એવો વિચાર આવે તો આપણે એમાંથી છૂટવાનો પ્રયાસ કરીએ, પણ એમાં હોશે હોશે જાય કે એમાં ડૂબેલા જ રહે, એમાં આપણને ગિલ્ટી ફીલ થાય જ નહીં, એમાં જ આનંદ આવે તો પછી એમાંથી નીકળવાનો કોઈ સ્કોપ નથી. હરિરાયજીની દ્રષ્ટિ જો પશ્ચાતાપ વગર પ્રીતિપૂર્વક રમનાર છું આ વિષયોમાં. આ વિષયોમાં હું એવું રમણ કરું કે પશ્ચાતાપ નથી થતો.
પશ્ચાતાપ થાય તો એક દિવસ એવું આવે કે એમાંથી આપણને નીકળવાનો પ્રયત્ન કરી શકીએ. તો પશ્ચાતાપ વગર પ્રીતિપૂર્વક રમનાર છું એવો ભાવ છે જગત અસ્વધર્મે રતમ. એટલે પ્રાવાહિક ધર્મમાં એ રીતના હું રમનાર છું. અથવા તો સ્વધર્મ એટલે આત્મધર્મ. હવે બીજો અર્થ કરે છે અસ્વધર્મે રતમનો, કે સ્વધર્મ એટલે શું? તો કે આત્મધર્મ. આત્મધર્મ શું છે? ભગવત સેવા. આત્મધર્મ શું છે આપણો? ભગવત સેવા, ભગવત કથા. અથવા સ્વધર્મ એટલે આત્મધર્મ, તેનાથી વિપરીત દેહ ધર્મ, તેમાં હું રમું છું. એટલે આત્મધર્મમાં રમણ નથી કરતો કે ભગવત સેવા, ભગવત કથા, ભગવત ગુણગાન, ભાગવત, શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, એમાં રમણ નથી થતું. પણ એનાથી વિપરીત દેહ ધર્મમાં રમણ થાય કે દેહ કેમ સારો રહે, કપડાં કેટલા સારા લઈ આવવા. હમણાં દિવાળી આવે તો ખરીદી કરી, સાડી 10,000 20,000ની સાડી લઈ આવ્યા. હા, આત્મધર્મથી વિપરીત દેહ ધર્મમાં રમું છું. મતલબ કે દેહ ધર્મ સાચવવામાં હું એટલો બધો ચકચૂર છું કે તેમાં આત્મધર્મનો તો વિચાર પણ રહેતો નથી. દેહ ધર્મને સાચવવામાં, દેહ ધર્મમાં એટલો બધો આસક્ત છું કે એમાં તો આત્મધર્મનો કાંઈ વિચાર આવતો નથી. સમજાઈશ ને વાત? દેહ ધર્મ સાચવવા માટે આત્મધર્મને આપણે ભૂલી જાય છીએ. દેહ ધર્મમાં આપણે એટલા આસક્ત છીએ, સંસારમાં એટલા આસક્ત છીએ. સંસારમાં પાછા આપણે ચકચૂર છીએ. જો કેવો શબ્દ મૂક્યો, એટલો બધો ચકચૂર છું, મત થઈ ગયા છે, એમાં ડૂબી ગયા છે કે આત્મધર્મનો વિચાર પણ રહેતો નથી. એમ એટલે ભગવત ભજનનો પછી વિચાર નથી રહેતો. દેહ ધર્મમાં જ એટલા બધા આસક્ત રહીએ, દેહને સારો રાખવામાં, એને સવારવામાં, એને સજાવવામાં એટલા બધા આપણે આસક્ત રહીએ કે ભગવત ધર્મનો પછી ટાઈમ ક્યાં બચે? ભગવત ધર્મનો પછી સમય ન રહે. એમ દેહ ધર્મમાં જ એટલા આસક્ત રહેવાને કારણે ભગવત ધર્મનો સમય ન બચે, આત્મધર્મનો સમય ન બચે. મતલબ કે દેહ ધર્મ સાચવવામાં હું એટલો બધો ચકચૂર છું કે એમાં આત્મધર્મનો તો વિચાર પણ રહેતો નથી. એવો હું અસ્વધર્મે રતમનો અર્થ છે. એવો હું આ અસ્વધર્મે રતમ, જે મારો સ્વધર્મ નથી, આત્મધર્મ નથી, એવો દેહ ધર્મમાં જ હું આસક્ત છું. દેહને જ પંપાડવામાં, દેહને જ વિષયોના ભોગ ભોગવવામાં હું આસક્ત છું. એનું નામ અસ્વધર્મે રતમ. સમજાણું ને? અસ્વધર્મે રતમ એટલે શું? જે પોતાનો ધર્મ નથી, આત્મધર્મ નથી, એવા ધર્મમાં આસક્ત રહેવું, એનું નામ અસ્વધર્મે રતમ. સવારમાં 7 વાગ્યામાં પહોંચી જાય લગ્નમાં, સલામ મારી દે 7 વાગ્યામાં. લગ્ન હોય 3 વાગે સેવા બેવા પહોંચી 7 વાગ્યામાં સલામ મારી દે. આપણે બધાની પહેલા હોય, બીજા બધા તો મોડા આવે. 8 વાગે ઉઠીને ચા પાણી પીને વ્યવસ્થિત કપડાં નાહી ધોઈ તૈયાર થઈને. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મધર્મને પ્રાયોરિટી આપવી જોઈએ. ક્યારેક એવા સંજોગો હોય એ અલગ એક્સેપ્શનલ કહેવાય, અપવાદ કહેવાય. તો આ નિત્ય આત્મધર્મમાં રત રહે ક્યારેક એક્સેપ્શનલ છે, એમાં કોઈ દોષ નથી.
સંચારી ભાવ તય આવતું હોય તો. મતલબ કે દેહ ધર્મ સાચવવામાં હું એટલો બધો ચકચૂર છું કે તેમાં આત્મધર્મનો તો વિચાર પણ રહેતો નથી. એવો હું છું, એવો અર્થ છે. અથવા નથી આત્મ સ્વરૂપના ધર્મ જેવોમાં એવા તદ્દન પ્રભુના સંબંધ વગરના જે ધર્મો, એટલે વિધિ નિષેધનું પ્રતિપાદન કરનારા, મતલબ કે દ્વૈત ભાવ દર્શાવનારા, તેમાં હું રમનાર છું, એવો અર્થ છે. આ ત્રીજો અર્થ કર્યો કે આત્મ સ્વરૂપના ધર્મ જેવોમાં એવા તદ્દન આત્મ સ્વરૂપના ધર્મ જેવોમાં એવા તદ્દન પ્રભુના સંબંધ વગરના જે ધર્મો, એટલે ભગવત સંબંધ વગરના જે બધા ધર્મો છે કે વિધિ નિષેધનું પ્રતિપાદન કરનારા, એટલે શાસ્ત્રમાં જે બતાવ્યા છે એમાં જેટલો ડૂબી ગયેલો છે, ભગવત ધર્મનો ટાઈમ જ ન રહ્યો. વિધિ નિષેધનું પ્રતિપાદન કરનારા, મતલબ કે દ્વૈત ભાવ દર્શાવનારા, તેમાં હું રમનારો છું. હે એટલે એવા ધર્મો કે જેમ ભાગવતજીની અંદર કીધું છે, ધર્મ સનુષ્ઠિતો પુંસામ વિશ્વક્ષેન કથાસુય નોત્પાદ્ય યદિરતિમ શ્રમ એ વહી કેવલમ. જે ધર્મનું પાલન કરવાથી વિશ્વક્ષેન ભગવાનમાં રતિ ન થાય, પ્રેમ ન થાય, એવા ધર્મોમાં હું આસક્ત છે. એ શ્રમ એ વહી કેવલમ, એ કેવલ શ્રમ માત્ર જ છે, એવો અર્થ પણ અહીંયા થાય. સ્વરૂપ સંબંધી પ્રભુ સંબંધી ધર્મને ઉપર કહેલા બાધ કરનારા પ્રાકૃત ધર્મો બાધ કરે છે. તેથી સર્વધર્માન પરિત્યજ્ય, 18મો અધ્યાય ગીતાજીનો 66મો શ્લોક, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ વગેરે વાક્યનો ભાવ પણ આમાં છે. એટલે આમાં છે એનો મતલબ કે બીજા જે સર્વધર્માન કીધું ને, તો એ સર્વધર્મ છોડીને તો એક મારા એકના શરણે આવતો, એ જે સર્વ બતાવે જે ભગવાનના આશ્રયમાં બાધારૂપ થનારા એવા સર્વધર્મો, એને અહીંયા અસ્વધર્મો કહે છે. હરિરે સમજાય છે ને વાત? જેવા સર્વધર્માન પરિત્યજ્ય, જે ભગવત શરણમાં બાધારૂપ થનારા જે ધર્મો છે એનો ત્યાગ કરીને, કે એની ઉપર રિલાય નહીં કરીને ભગવાનના ધર્મી ઉપર રિલાય કરવું જોઈએ, ધર્મ ઉપર રિલાય ન કરવું જોઈએ. તો આ રીતના અસ્વધર્મે રતમ, જે આપણો નથી એવો ધર્મમાં આપણે આસક્ત થઈ ગયા, ભગવત ધર્મ આપણે ભૂલી ગયા, એનું નામ અસ્વધર્મે રતમ. આપણા સંપ્રદાયના એંગલથી વિચારવું હોય તો જે હવેલી ધર્મ છે અત્યારે, જેને મહાપ્રભુજીના સિદ્ધાંત આરે કાંઈ લેવા દેવા નથી, અસ્વધર્મ છે, એમાં રત છે અત્યારે બધે. શ્રી મહાપ્રભુજીએ જે ગૃહ સેવાનો પ્રકાર બતાવ્યો, જે પ્રભુની અનન્ય શરણાગતિ, પ્રભુનું નિરુપાધિક સેવા, કથા, ગુણગાન, આગળ આવ્યું હતું ને કે તદુચિત રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશે રપી શ્રીમદ વલ્લભ નામ દેહ સદૃશો ભાવિને ભૂતો અસ્તેપી. એને છોડીને અત્યારે જે આધુનિક જે ધસમસતો પ્રવાહ આપણા માર્ગ, આપણા સંપ્રદાયમાં ચાલી રહ્યો છે, જે ટોટલી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલી રહ્યો છે, એ અસ્વધર્મ છે. એવો પણ અર્થ આપણે સમજી શકીએ કે અસ્વધર્મ કહેવાય, અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલવું એ સ્વધર્મ કહેવાય. સમજાણું ને? અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ જે સંપ્રદાયમાં પ્રકાર ચાલી રહ્યો છે એમાં ચાલવું, એનું નામ અસ્વધર્મે રતમ. એવા અસ્વધર્મમાં રત હોય પણ જો વલ્ભાષ્ટકને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતનો પાઠ કરે તો એમાંથી નીકળી જાય. મહાપ્રભુજી એને કાઢે આવા અસ્વધર્મમાંથી. જો મહાપ્રભુજીના ચરણનો કોઈ આશ્રય કરે તો, જો આ મહાપ્રભુજીનું સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, શ્રી વલ્ભાષ્ટક સર્વોત્તમ સ્તોત્રનું અધ્યયન કરે તો ચોક્કસ મહાપ્રભુજી એમાંથી એને કાઢે. નહીંતર એમાં ને એમાં જિંદગી એની વહી જાય, પાછો પોતાને પુષ્ટિ માર્ગી માને.
કે આ ભાઈ ગામમાં કોઈ જાણે નહીં, હું પુષ્ટિ માર્ગી. પણ જિંદગી વી જાય એમાં ને એમાં. બોલો કેટલાની વી ગઈ? એમાં ને એમાં જિંદગી વી જાય, તોય પાછા કે અમે પુષ્ટિ માર્ગી. કોઈ મહાપ્રભુજી હેરે લેવા દેવા નહીં, કોઈ આશ્રયનું ઠેકાણું નહીં, તોય પાછા પુષ્ટિ માર્ગી. અમારે ત્યાં એક બેન આવતા, આમ તો અમે વલ્લભના અનન્ય આશ્રિત, પણ બાજુમાં જલારામ બાપા જોયા. આમ તો અમે વલ્લભના અનન્ય આશ્રિત, પણ ઓલી બાજુ કુળદેવી તો જોઈએ. વચ્ચે ભલે કે ઠાકોરજી હોય, એક બાજુ જલારામ બાપા હોય, એક બાજુ એના કુળદેવી. આ પુષ્ટિ માર્ગ છે. આ અશ્વધર્મે રતા નીકળે જ નહીં એમાંથી. ગમે એટલો એ સત્સંગ સાંભળે ને તો એ કોરો ને કોરું. કેમ? યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપા મહાપ્રભુજીની નથી થઈ. એટલે જો મહાપ્રભુજીની સુધાનિધિ વરસી હોય, અનુકંપા થઈ હોય, તો આ બધામાંથી ઉપર ઉઠી જાય, આ બધી અન્યાશ્રય એનો દૂર થઈ જાય. પણ જ્યાં સુધી મહાપ્રભુજીની આ સુધાનિધિ વરસે નહીં, ઈક્ષણ ન વરસે આપણી ઉપર, મહાપ્રભુજી એવી કૃપા કટાક્ષ ન કરે, ત્યાં સુધી આમાં જ ખંડાવાનું છે. અઘોગતમ સાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગત વિષય સાગરે પતિતમ અશ્વધર્મે રતમ, એમાં જ ખંડાવાનું. પણ જો મહાપ્રભુજી અધિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપામૃતા અમૃત્યુ મકરોત ક્ષણાદર્ણમ અસ્તુ મેં તત્પદમ. મહાપ્રભુજી એવી કૃપા દૃષ્ટિ કરે તો જ આમાંથી અત્યારે નીકળી શકાય. બાકી કોઈ આ વમળોમાંથી નીકળી શકે નહીં. જિંદગીની જિંદગી વી જાય, જન્મોના જન્મો વયા જાય તોય ન નીકળી શકે. સહસ્ત્ર પરિવત્સરથી ભટકતા આવે એનો કોઈ આરો જ ન આવે શ્રી મહાપ્રભુજીની કૃપા વગર.